છેલ્લા ઘણા સમયથી સીબીઆઈ દ્વારા સાયબર ફ્રોડના કેસ અને તેને લગતા કોલ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે સીબીઆઈએ વિશાખાપટ્ટનમ, કોલકાતા અને હૈદરાબાદ જેવા શહેરોમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી અમદાવાદ સાથેની લિંક મળતા 350 જેટલા સીબીઆઈના અધિકારીઓની ટીમે અમદાવાદ શહેરમાં ગઈકાલથી અલગ અલગ જગ્યાએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ કરી રહેલા આવા કોલ સેન્ટરો મામલે એફબીઆઈના ઇનપુટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં 35 જેટલા કોલ સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વધી રહી છે, સાથે જ બિનવારસી વાહનો અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે, જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિનવારસી વાહનો જપ્ત કરવા માટેની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલા સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર બિનવારસી વાહનોના ફોટા, વિગત અને લોકેશન મોકલીને જાણ કરી શકાશે. જે પણ વ્યક્તિ ક્રાઇમ બ્રાન્ચને બિનવારસી વાહનોની માહિતી મોકલશે તેની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે અને ઇનામ પણ આપવામાં આવશે. અત્યાર સુધી આ ડ્રાઈવ અંતર્ગત 65થી પણ વધારે બિનવારસી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ગઈકાલે ઘોઘામાં 5 ઇંચથી પણ વધારે વરસાદ પડતા ભાવનગરની માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જે દરમિયાન તમિલનાડુથી ગુજરાતમાં યાત્રા કરવા આવેલા યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. જોકે આ તમામ યાત્રાળુઓને ટ્રકથી બચાવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ટ્રક પણ પાણીમાં ફસાઈ ગઈ હતી, ત્યારે ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ, સ્થાનિકો તેમજ તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુ મિશનમાં જોડાયો હતો અને 8 કલાકની મહેનત બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા.